નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9 ઇંચથી વધુ વરસાદ. રાજકોટનો માતા પિતા સાથે ચેતવણીરૂપ કિસ્સો. રૈયા નજીક શિલ્પન ઓનેક્સ બિલ્ડિંગમાં 2 બાળકી સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત. મહાકાળી મંદિરે ટ્રસ્ટે પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓમાં તોડફોડ કરી. જૈન સમાજ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે. યુજીસી દ્વારા ફી રિફંડ પોલિસી જાહેર. વિદ્યાર્થી નિયત મુદ્દત પહેલા પ્રવેશ રદ કરાવે તો ફી પરત કરવી પડશે. T20 વર્લ્ડ કપમાં સુપર 8ની સ્થિતિ સ્પષ્ટ. ટીમ ઇન્ડિયાના આ 3 ટીમો સાથે રમવા ઉતરશે. અમરેલીમાં 2 આપઘાતની ઘટના. લીલિયામાં 20 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળામાં ફાંસો ખાધો. માતા પિતા રાજકોટ રહેવા બોલાવતા હોવાથી 49 વર્ષીય મહિલાએ જીવન ટૂંકાવ્યું. જમ્મુ કાશ્મીરના બાંદીપોરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ. 2 થી 3 આતંકીઓ ઘેરાયા હોવાની આશંકા. રવિવારે ચંદુ ચેમ્પિયનનો જોરદાર પંચ. મુંજીઓ પર કોઈ અસર નહીં. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલ અને ગાઝા યુદ્ધ રોકવા માટેનો માર્ગ બતાવ્યો. પહેલા આઈઆઈટીથી એન્જિનિયર, પછી યુપીએસસી ક્રેક કરી બન્યા આઈપીએસ. 1 વર્ષ બાદ ફરીથી એક્ઝામ આપી બની ગયા આઈએએસ. ટોચના નેતા અને આઈપીએસ ઓફિસરો સાથે સંબંધ હોવાનું કહી 3 કરોડની માંગ કરનાર સામે ફરિયાદ. શંકા થતા સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ. દ્વારકામાં ચોમાસું જામ્યું. છેલ્લા 2 કલાકમાં સૌથી વધુ વરસાદ. આજે 4 તાલુકામાં વરસાદ નોંધાયો. આજે વહેલી સવારથી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં મેઘાવી માહોલ. 18 થી 21 જૂન દરમિયાન અમરેલી, અમદાવાદ અને સુરત સહિત આ જિલ્લાઓમાં જોવા મળશે મેઘમહેર. ભાજપની હાર પર શંકરાચાર્યએ આપ્યું મોટું નિવેદન. કહ્યું કે શુભ મુહૂર્ત વગર રામ મંદિરનો શિલાન્યાસ કરવાથી ચૂંટણીમાં હાર થઈ. દક્ષિણ પૂર્વી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારમાં લોકો ગરમીથી પરેશાન. દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ તૈયાર. એફિલ ટાવરથી પણ ઊંચો. ભારતીય રેલવેની છે સિદ્ધિ. અમે તમને પ્રેમ કરીએ છીએ. વિરાટ કોહલી, વામિકા અકાએ કિંગ કોહલીને આપી ખાસ સરપ્રાઇઝ. સલમાનના ઘરે ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસે નવો કેસ નોંધ્યો. રાજસ્થાનમાંથી વધુ એક આરોપીની કરી ધરપકડ. અક્ષય કુમારની ફિલ્મ વેલકમ ટુ ધ જંગલની રિલીઝ ડેટમાં થયો ફેરફાર.